હાય હેલો એવરીવન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે કોમ્પ્યુટર સાયન્સની સિરીઝનું 9th ચેપ્ટર એટલે કે એરે અને સ્ટ્રિંગ ઇન જાવા એનો આજે આપણે અભ્યાસ કરીશું. એમાં અગત્યના કયા ટોપિક છે, એરેને કયા કયા ડાયમેન્શનમાં ડિક્લેર કરી શકાય, એરેમાં કયા કયા કન્ટેન્ટ છે, એમાં આવનારી બોર્ડની પરીક્ષામાં કઈ રીતે અભ્યાસ કરી શકાય, એમાં કયા કયા વસ્તુઓનો ખ્યાલ રાખવાનો રહેશે એ વિશેની આજે આપણે ચર્ચા કરીશું. તો જો જે વિદ્યાર્થીઓ આગળના ચેપ્ટરની સિરીઝ આપી કે ચેપ્ટર નંબર 7, 8 પહેલા જોઈ લેવા વિનંતી. એના પછી આપણે આજે ભણવાના છીએ ચેપ્ટર નંબર 9, એરે એન્ડ સ્ટ્રિંગ ઇન જાવા. તો આપણે જોઈશું કે એરે શું હોય છે, સ્ટ્રિંગ શું હોય છે એ વિશેની ચર્ચા કરીશું. તો એરે શું હોઈ શકે, આપણે પ્રેક્ટિકલ અને થિયરી એપ્રોચ બંને સાથે જઈશું. તો એરે એ જાવાનો એક જ પ્રકારના ઘટકો ઘણા બધા ચલને સંગ્રહિત કરતો વેરિયેબલ એટલે કે એને આપણે એરે કહીશું. હોમોજીનિયસ એન્ડ કન્ટિન્યુઅસ ડેટા સ્ટ્રક્ચર જેને આપણે કહીશું વેક્ટરને એરે કહીશું. તો હું તમને આપને એક એક્ઝામ્પલ સજેસ્ટ કરું કે કોઈ પણ હું આપણે સ્કાઇટ એડિટરમાં એક જાવાનો એક ક્લાસ લખી શકું, ક્લાસ ટ્રાયલ અથવા તો ક્લાસ એડ કરીને જાવાનો ક્લાસ હું બનાવું છું. એની અંદર હું પબ્લિક મેથડ લખી દઈશ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. પ્રેક્ટિકલ એપ્રોચ સાથે જઈશું તો થોડું સમજવામાં ઈઝી વધારે. સ્ટ્રિંગ આર્ક્સ નો એરે પાસ થશે. એ એરે શું એને પણ આજે સમજી લેજો. તો આ રીતે પ્રોગ્રામ બનાવી. તો ફોર એક્ઝામ્પલ હું એક વેરિયેબલ લઉં, ઇન્ટીજર એ, બી, સી, ડી, આવા 4 વેરિયેબલ હું ડિક્લેર કરું તો દરેકની અંદર હું કેટલી વેલ્યુ આપી શકું? 4 વેલ્યુ આપી શકું. 34, બી ઇક્વલ ટુ 89. ફરી પાછા હું એ ઇક્વલ ટુ લખું, એ ઇક્વલ ટુ 678. તો એની પ્રીવિયસ જે વેલ્યુ હતી એ ઓવરરાઇટ થઈ શકે. એટલે કે મારે 4 વેલ્યુ સ્ટોર કરવા માટે અલગ અલગ 4 વેરિયેબલ ડિક્લેર કરવાની જરૂર પડે. આવી રીતે ઘણા બધા, જો આ તો 4 વેરિયેબલ છે પણ 4 થી જો વધારે હોય તો ફોર એક્ઝામ્પલ 10 વેરિયેબલ હોય, 10 વેરિયેબલ હોય તો 10 વેરિયેબલના નામ આપવા પડે. 20 વેરિયેબલ હોય તો 20 વેરિયેબલના નામ, 50 હોય તો ઇટ ઇઝ ટીડીએસ ટુ રિમેમ્બર. આ બધું યાદ રાખવું બહુ અઘરું પડી જાય. આપણે એક જ વેરિયેબલમાં 50 વેલ્યુ સ્ટોર કરાવી અથવા તો વધારે વેલ્યુ સ્ટોર કરાવી હોય એક જ મેમરી લોકેશનમાં, જેથી એને યાદ પણ રાખી શકાય. તો તેના માટે આપણે શું યુઝ કરતા હોઈએ? આપણે એરેનો યુઝ કરતા હોઈએ. તો એરેનો સિંગલ વેરિયેબલ તમારી મલ્ટિપલ વેલ્યુ સ્ટોર કરી શકે. નોર્મલ વેરિયેબલ હશે એબીસીડી, તો એમાં શું થશે, હું બીજી વેલ્યુ એને ફરી આપીશ તો એ ઓવરરાઇટ થઈ જશે. તો મારે શું કરવું છે? એક જ વેરિયેબલ ડિક્લેર કરી અને એમાં મલ્ટિપલ વેલ્યુ સ્ટોર કરાવી છે, તો જેને આપણે કહીશું એરે. તો એરેના બે પ્રકારો હોય, એરે મલ્ટી ડાયમેન્ડ. એરે બે પ્રકારના હોય છે, મલ્ટી ડાયમેન્ડ, સિંગલ ડાયમેન્ડ. તો એમાં આપણે વાત કરીએ તો એરે એક જ પ્રકારના ઘટકોનો સંગ્રહ કરતો ચલ છે, પણ એમાં રૂલ શું છે કે હોમોજીનિયસ અને કન્ટિન્યુઅસ. એટલે ઇન્ટીજરનો એરે હશે તો ઇન્ટીજર સ્ટોર કરશે, ફ્લોટનો એરે હશે તો એ ફ્લોટ જ સ્ટોર કરશે, કેરેક્ટરનો એરે હશે તો કેરેક્ટર જ સ્ટોર કરશે. એક જ પ્રકારનો હોવો જોઈએ, કાં તો 10 ઇન્ટીજર વેલ્યુ, 50 ઇન્ટીજર વેલ્યુ, કાં તો 10 ફ્લોટ વેલ્યુ, કાં તો 10 ડબલ વેલ્યુ. એ રીતે કોઈ એક જ પ્રકારનો એરે હોઈ શકે. તો આમાં એરે બે પ્રકારના છે. એક તો વન ડાયમેન્શન એટલે એક જ રો આવતી હોય, અને મલ્ટી ડાયમેન્શન જેને આપણે મેટ્રિક્સ પણ કહી શકીએ. તો એરે 1D એરે હશે અને 2D એરે હશે. તો જોઈએ તો એરેને ડિક્લેર કઈ રીતે કરી શકાય. તો એરેને ડિક્લેર કરવા માટે તમારે પહેલા તો ડેટા ટાઈપનું નામ, કયા ટાઈપનો એરે આપ ડિક્લેર કરો છો એ ડેટા ટાઈપનું નામ, પછી એરેનું નામ, વેરિયેબલમાં જે રૂલ્સ લાગુ પડે છે એ પણ લાગુ પડે છે, પછી સ્ક્વેર બ્રેકેટ, અહીં સ્ક્વેર બ્રેકેટ આવશે. અથવા તો આ રીતે પણ કરી શકાય, પહેલા ડેટા ટાઈપ તો કમ્પલસરી ફર્સ્ટ આવશે, પછી સ્ક્વેર બ્રેકેટ, પછી એરેનું નામ. બંને રીતે કરી શકાય. હવે તમે આમાં સાઇઝ પણ સ્પેસિફાઈ કરી શકો અને વેલ્યુ પણ સ્પેસિફાઈ કરી શકો. તો આ બે વસ્તુનું ફોર એક્ઝામ્પલ હું આપણે બતાવી દઉં કે એરેને ડિક્લેર કઈ રીતે કરી શકાય. તો ઇન્ટીજર એ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટ, આ રીતે ડિક્લેર પણ કરી શકાય અને આ રીતે લખી પણ શકાય. ઇન્ટીજર એ, તો આ રીતે ઇન્ટીજર એને ડિક્લેર કરી શકાશે. પછી એને વેલ્યુ પણ એસાઇન કરી, ફોર એક્ઝામ્પલ હું આ રીતે એને ડિક્લેર કરી આ રીતે ડાયરેક્ટ વેલ્યુ પણ લખી શકું, 789867, કોમા કરીને એને વેલ્યુ સ્પેસિફાઈ કરી શકું.
તો આ મને આ એરે એ છે કેટલી વેલ્યુ સ્ટોર કરશે, તો આ એરે એ છે 5 વેલ્યુ અહીં દર્શાવેલી છે, તો એ 5 વેલ્યુને સ્ટોર કરશે. તો આ રીતે પણ વેલ્યુ સ્પેસિફાય કરી શકાય. પછી ફોર એક્ઝામ્પલ હું એક બીજો એરે ડિક્લેર કરું છું, ઇન્ટીજર કોઈ પણ પ્રકારનો કરી શકો, આપણે ફ્લોટનો, ડબલ, ઇન્ટીજર માર્ક્સ એક એરે ડિક્લેર કરું છું, અને એ માર્ક્સને સ્પેસિફાય કરવા માટે મારે ન્યૂ વેરિયેબલની જરૂર પડશે. અને મેમરી એલોકેટ કરવા માટે ન્યૂ માર્ક્સ ન્યૂ ઇન્ટ આપણે જોઈ શકીએ કે ઇન્ટીજર માર્ક્સ ન્યૂ ઇન્ટ કયા પ્રકારનો છે, એની 5 બ્લોક મેમરી આપણે એલોકેટ કરવી પડશે. તો એનો મતલબ છે 5 વેલ્યુ સ્ટોર કરશે, ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટ, અને હું લખી દઉં છું 10. તો એ 10 વેલ્યુ સ્ટોર કરશે, અથવા તો લખી દઉં છું 5. તો એ 5 વેલ્યુ સ્ટોર કરશે આપણો માર્ક્સ એરે છે. તો આ રીતે આપણે લખી શકીએ, એરેને આ રીતે ડિક્લેર કરીશું. હવે વેલ્યુ સ્પેસિફાય કરવા માટે એરેની ઇન્ડેક્સ છે એ 0 થી સ્ટાર્ટ થાય, એટલે કે એરેની જે પોઝિશન છે એ 0 થી સ્ટાર્ટ થાય છે. તો એરેની આપણે જે માર્ક્સ આ એરે હશે, તો આ જે 78 પડ્યા હશે એ 0 ઉપર પડ્યા હશે, 98 પડ્યા હશે એ 1 ઉપર, એટલે એરેની ઇન્ડેક્સ લાસ્ટ ક્યાં સુધી જશે, n-1. એટલે કે આમાં 5 એલિમેન્ટ છે એરેના, તો એની ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય છે, એટલા માટે એની ઇન્ડેક્સ n-1, એટલે કે a0, a1, a2 આ એની પોઝિશનિંગ ઇન્ડેક્સ હશે. ફોર એક્ઝામ્પલ અહીં માર્ક્સ ન્યૂ ઇન્ટ 5, હું અહીં માર્ક્સનો એરે લઉં છું, તો માર્ક્સ 0 પોઝિશન ઉપર પહેલી વેલ્યુ હું સ્પેસિફાય કરી શકું 987. પછી એ રીતે માર્ક્સ જે આપણે લૂપની મદદથી એની વેલ્યુ સ્પેસિફાય કરી શકીએ ઇઝીલી. તો હું એને લઈશ 789. પછી સોરી, ફર્સ્ટ પોઝિશન એટલે કે એરેની સેકન્ડ પોઝિશન થશે, કેમ કે એરેની ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય, હંમેશા ધ્યાન રાખો એરેની પોઝિશન ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય. પછી હું માર્ક્સ 2 ઇક્વલ ટુ એટલે કે એરેની ત્રીજી પોઝિશન ઉપર કોઈક વેલ્યુ સ્ટોર કરાય. પછી હું એરેની ચોથી પોઝિશન એટલે કે માર્ક્સ થર્ડ પોઝિશન, કેમ કે 5 નો એરે છે આપણો, તો હું ત્યાં કોઈ પણ વેલ્યુ સ્પેસિફાય કરી દઈશ. અને માર્ક્સ 4 એટલે કે એરેની લાસ્ટ પોઝિશન કઈ હશે, એરેના કુલ ટોટલ એલિમેન્ટ -1 એટલે n-1 પોઝિશન હશે, તો હું અહીં પણ કોઈક વેલ્યુ સ્ટોર કરાવી દઉં છું. તો એરેની વેલ્યુ આ રીતે સ્પેસિફાય કરી શકાય. આમાં મારો આશય આપને ઇન્ડેક્સિંગ સમજવાનો છે કે એરેની પોઝિશન જે એરે મેં 5 નો લીધો છે એ આ રીતે 5 વેલ્યુ સ્ટોર કરશે. અને હું અહીં ન્યૂ કીવર્ડ લખું, આ સ્ટેટમેન્ટ લખવાને કારણે શું થાય, એરેને મેમરી મળશે. ઇન્ટીજર માર્ક્સ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટ 5, એટલે કે એરે આ જે માર્ક્સ વેરિયેબલ છે એ મેમરીમાં 5 વેરિયેબલની જગ્યા રિઝર્વ કરશે. હવે ઇન્ટીજર આપણને ખબર છે જાવામાં 4 બાઇટ, એક ઇન્ટીજરને સ્ટોર કરવા માટે 4 બાઇટની જરૂર પડે. તો આ જાવામાં એમાં 4 મલ્ટીપ્લાય 5 એટલે 5/4 એટલે 20 બાઇટની મેમરી રિઝર્વ કરશે આ માર્ક્સ ને સ્ટોર. ઉપરનો વેરિયેબલ પણ 5 છે, તો 5 વેરિયેબલ અહીં ફોર એક્ઝામ્પલ હું 10 લખી દઉં, તો એ 10 મલ્ટીપ્લાય 4 એટલે એની છેલ્લી પોઝિશન કઈ હશે, અહીં છેલ્લી પોઝિશન હશે માર્ક્સ 9, કેમ કે એરેની પોઝિશન 0 થી સ્ટાર્ટ થાય છે, એટલે છેલ્લી પોઝિશન હશે માર્ક્સ વેરિયેબલની 9th પોઝિશન એની, કેમ કે 0 1 2 3 4 5 6 7 8 9, એટલા માટે 9th પોઝિશન હશે. તો આ રીતે હું એને વેલ્યુ સ્પેસિફાય કરી શકીશ કોઈ પણ. અને જે મેમરી સાઇઝ હશે, આમાં તમને સાઇઝ પૂછવામાં આવે તો એરેની સાઇઝ કેટલી છે, લેન્થ 10, એરેની સાઇઝ કદ કેટલું છે તો 10, પણ એરેની કેટલી મેમરી ઓક્યુપાય કરશે તો 10 મલ્ટીપ્લાય 4, કેમ કે અહીં ઇન્ટીજર છે. અહીં કેરેક્ટર હોય તો કેરેક્ટર હશે તો 2 બાઇટ હશે તો 20 બાઇટ હશે. અહીં બુલિયન હશે તો બુલિયનનો એરે હશે તો બુલિયન હશે તો 1 બાઇટ હોય, તો 1 બાઇટ તો 10 બાઇટ જ સ્ટોર કરશે. શોર્ટ હશે ડેટા ટાઈપ તો શોર્ટ પણ 1 બાઇટ હશે, તો શોર્ટ પણ 10 બાઇટ સ્ટોર કરશે. પણ આપણે ઇન્ટીજર મેન્શન કરેલું છે, એટલે ઇન્ટીજર 4 બાઇટની મેમરી ઓક્યુપાય કરે છે. તો ટોટલ કેટલા નંબર ઓફ એરે એલિમેન્ટ હશે, 10, તો 10 મલ્ટીપ્લાય 4, તો પહેલેથી જ આપણા માટે 40 બાઇટ મેમરીમાં રિઝર્વ કરી દેશે. તો આ એની સાઇઝ પૂછવામાં આવે તો 10 ની સાઇઝનો એરે છે. એની પોઝિશન્સ પૂછવામાં આવે તો પહેલી હશે 0 પોઝિશન, છેલ્લી હશે n-1 એટલે 10 એલિમેન્ટ હોય તો 9th પોઝિશન. એની મેમરી કેટલી ઓક્યુપાય કરશે એ પૂછવામાં આવે તો મેમરી ઓક્યુપાય કરશે 40 બાઇટ, કેમ કે એક ઇન્ટીજરને સ્ટોર કરવા માટે જાવામાં 4 બાઇટની જરૂર પડે છે, એટલા માટે 40 બાઇટની મેમરી ઓક્યુપાય કરશે. હવે આ રીતે આપણે જોઈ શકીએ એરેને આ રીતે ડિક્લેર કરી શકાય. ન્યૂ ઇન્ટ કરવાથી આ મેમરી એલોકેટ કરશે. ઓકે, તો આ 1 ડાયમેન્શનલ એરેની વાત હતી. હવે વાત કરીએ કે 2
ડાયરેક્ટ વેલ્યુ પણ આપણે જે મેં પહેલા આપણે જણાવ્યું કે ડાયરેક્ટ વેલ્યુ પણ સ્ટોર કરી શકાય. તો એ રેફરન્સ કઈ રીતે હશે મેમરીમાં? તો પહેલી પોઝિશન હશે 0th પોઝિશન, કેમ કે એરેની ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય. એરેની પોઝિશનિંગ 0 થી સ્ટાર્ટ થાય એવું હંમેશા યાદ રાખવું, પરીક્ષામાં પૂછાતું હોય. તો માર્ક્સ 0 છે ત્યાં એરેનો કોઈ પણ 90 છે એ કન્ટેન્ટ મૂકશે, એની ઇન્ડેક્સ 0 હશે. પછી સેકન્ડ એલિમેન્ટ 60 છે તો એને માર્ક્સ 1 પોઝિશન એટલે, અને છેલ્લે હશે તો n-1, એટલે 5 નો એરે છે તો છેલ્લો જે 80 છે 80 વેલ્યુ આ એરેમાં એને 4th પોઝિશન ઉપર, એટલે કે માર્ક્સની 4th પોઝિશન એટલે ટોટલ 5th પોઝિશન ઉપર મૂકશે. તો આ અતિ વેક્ટર ટાઈપનો ડેટા, એટલે કે સિંગ્યુલર એક રો જેવો ડેટા સ્ટોર કરવો હોય તો ત્યારે આપણે સિંગલ 1 ડાયમેન્શનલ એરે લઈએ છીએ. પણ જ્યારે આપણે ડેટા રો અને કોલમ, મલ્ટિપલ રો અને કોલમમાં ડેટા સ્ટોર કરવાનો થાય ત્યારે આપણે 2 ડાયમેન્શનલ એરે લઈએ છીએ, જેને રો અને કોલમમાં બતાવીએ છીએ. તો એનું એક્ઝામ્પલ લઈએ, એને કઈ રીતે સ્પેસિફાઈ કરી શકાય? તો મેટ્રિક્સના જે કેલ્ક્યુલેશન છે એના માટે 2 ડાયમેન્શનલ એરેનો યુઝ થતો હોય, જેને આપણે શ્રેણિક પણ કહીએ છીએ. 3, જેમાં રો અને કોલમ હોય. આમાં 3 છે, 3 રો અને 5 કોલમ છે, તો મલ્ટીપ્લાય કોલમ બાય રો. તો એને કઈ રીતે ડિક્લેર કરી શકાય? તો પહેલા રો મેન્શન કરવી પડે આપણે. તો ફોર એક્ઝામ્પલ હું આપને કહી શકું કે કઈ રીતે ડિક્લેર. ફોર એક્ઝામ્પલ હું એરે લઈ લઉં છું, ઇન્ટીજર બી ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટ, ઇન્ટીજર એક્ઝામ્પલ છે, આ કોઈ પણ લઈ શકો, અને અહીં મેન્શન કરીશ કે 3/3 તો ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટ, અને આપણે મેન્શન કરી શકીએ તો હું 3/3 નો એરે લઈ લઈશ. તો એ શું કરશે? 3 એલિમેન્ટ રો અને 3 એલિમેન્ટ કોલમ અહીં મેન્શન કરશે. આપણે વેલ્યુ સ્પેસિફાઈ કરવી હોય તો પણ આપણે કરી શકીએ. અહીં હું સ્ક્વેર બ્રેકેટ લખી દઈશ 2, એટલે એનો મતલબ એ સમજી જશે કે આ મલ્ટી ડાયમેન્શનલ એરે છે, જેની સાઇઝ છે 3/3, એટલે કે 3/3 એટલે ટોટલ 9 એલિમેન્ટ હશે. પણ મેમરીનું પૂછવામાં આવે તો ઇન્ટીજર 4 એટલે 9 × 4. તો આમાં તમને પૂછવામાં આવે તો આ ફર્સ્ટ કોલમ શું હશે? રો હશે. તો હું આપણે કમેન્ટ્સમાં લખું કે આ ફર્સ્ટ કોલમ શું હશે? એરે ડાયમેન્શન, એરે મલ્ટી ડાયમેન્શનલ. અને આ જે પૂછવામાં આવશે તો આ શું હશે? તો આ રો સ્પેસિફાઈ કરેલી હશે અને આ કોલમ સ્પેસિફાઈ કરવામાં આવેલી હશે. તો આપ જોઈ શકો છો પહેલું જે એલિમેન્ટ છે એ રો હશે, કેટલી નંબર ઓફ રો હશે. સેકન્ડ એલિમેન્ટ હશે એ કોલમ હશે. ફોર એક્ઝામ્પલ 3/2 કરું તો 3/2 તરીકે સ્ટોર કરશે, એટલે કે 3 રો અને 2 કોલમ. તો આ રીતે આપણે મલ્ટી ડાયમેન્શનલ એરે, એટલે કે 2D એરે, 2D એટલે મલ્ટી, 2 થી વધારે રો અને કોલમમાં હોય તો એને આપણે 2D એરે કહીશું. તો એને આ રીતે ડિફાઇન કરી શકીએ. એની વેલ્યુ પણ આપણે ડાયરેક્ટલી સ્પેસિફાઈ પણ કરી શકીએ. તો જાવામાં 2D એરેને ઘોષિત કરવા માટે એરેનું નામ અને આ રીતે ઇન્ટીજર માર્ક્સ ન્યૂ ઇન્ટ 5/3 એટલે 15 એલિમેન્ટ સ્ટોર કરશે. જો એની સાઇઝ પૂછવામાં આવે તો એક્ઝામમાં ઘણીવાર આ જ સાઇઝ પૂછાતી હોય છે. તો એમાં કેટલી રો હશે? તો 5 રો હશે, એટલે કે હાર કેટલી હશે? 5 હાર હશે, અને 3 કોલમ એટલે કે સ્તંભ. રો અને કોલમને સ્તંભ કહેવામાં આવે. તો 5 રો અને 3 કોલમમાં આ એરે ડિફાઇન થશે, મલ્ટી ડાયમેન્શનલ એરે ડિફાઇન થશે, જેની વેલ્યુ હશે 5 તરી 5 × 50, એટલે 15 એલિમેન્ટ સ્ટોર કરશે. જેની મેમરીમાં કેટલી જગ્યા રોકશે? તો મેમરીમાં ઇન્ટીજરને 4 બાઇટની જરૂર પડે, તો 15 એલિમેન્ટને 60 બાઇટની જરૂર, એટલે કે 60 બાઇટની જરૂર પડે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવું. તમને સાઇઝ પૂછવામાં, એરેનું કદ પૂછવામાં આવે તો એરેનું કદ હશે 15/3, 5/3 એટલે કે 15 હશે. પણ તમને સાઇઝ પૂછવામાં આવે તો 4 બાઇટનો એક ઇન્ટીજર હોય છે, તો એ મલ્ટીપ્લાય 15 બાઇટ. ઘણા બધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થતા હોય કે ભાઈ ઇન્ટીજરની જગ્યાએ લોંગ આપવામાં આવે તો લોંગ અહીં હશે તો ન્યૂ લોંગ, તો લોંગમાં 8 બાઇટની જરૂર પડે. તો આ 15 3 એલિમેન્ટ્સ એમ જ હશે 5 તારીખ પર, પણ 15 8 તો 120 એટલે 120 બાઇટની જરૂર પડે. તો ડેટા ટાઈપ કઈ છે એ વસ્તુનું પણ આપણે ધ્યાન રાખવું જરૂરી. એમ નથી કે દરેકને 4 થી મલ્ટીપ્લાય થશે એવું નથી. ડેટા સાઇઝ હશે એ પ્રમાણે આપણે ઇન્ટીજર લીધેલી છે એટલે 4 બાઇટ થશે. હવે એરેના ઘટકોના દરેક પરિમાણ ઇન્ડેક્સને કૌંસમાં લખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આ જગ્યાએ તમે સ્પેસિફાઈ કરવા ના માંગતા હો, હું જે આ રીતે કોલમને સાઇઝ હું સ્પેસિફાઈ ના કરવા માંગતો, તો આ રીતે પણ એને સ્પેસિફાઈ કરી શકું. ફોર એક્ઝામ્પલ કઈ રીતે વેલ્યુ આપી શકાય મલ્ટી ડાયમેન્શનલ એરેને? તો ફોર એક્ઝામ્પલ હું 2/2 નો એરે લઉં છું,
3x2 નો એરે લઉં છું તો 12, 45, કોલન 65 એ રીતે મારી ફર્સ્ટ રો આવશે. તો ફર્સ્ટ રો પૂરી થયા પછી પાછું કોલન કરી અને પાછું છગડીયા કૌંસમાં લખી શકીશ બીજી રોને. તો એમાં 34, 76, 89 આ રીતે એને હું સ્પેસિફાઈ. તો આ હશે 3x3 નો એરે. જો મારે ડિફાઇન કરવો હોય, જેની વેલ્યુ ડાયરેક્ટલી સ્પેસિફાઈ કરવી હોય તો પણ હું આ રીતે કરી શકું અને લાસ્ટમાં કૌંસ ક્લોઝ થશે. તો આ રીતે પણ હું એને ડિફાઇન કરી શકું. જોઈ શકો છો. તો મલ્ટી ડાયમેન્શનલ એરેની વેલ્યુ આ રીતે આપી શકાય. અને એને ડાયરેક્ટ વેલ્યુ પણ આપવી હોય તો B0 0 પહેલી પોઝિશન કઈ છે B0 0. તો B0 0 ઉપર ઇક્વલ ટુ 12. 0th રો હશે એની 0th પોઝિશન ઉપર 12. તો આ રીતે પણ હું આપી શકું. બી હશે બીની 0th રોની ફર્સ્ટ પોઝિશન, એટલે 0 નંબરની રોની ફર્સ્ટ પોઝિશન હશે એમાં 45 આવશે. તો આ રીતે હું એ રીતે પણ હું એને વેલ્યુ લૂપની મદદથી પણ આપી શકીએ. આપણે ઇઝીલી લૂપનો જ યુઝ કરતા હોઈએ છીએ ફોર ડુ વાઇલ લૂપનો ઘણા બધા ડેટા લેવા માટે. પણ આપણે અહીં ખાલી સમજવા માટે કે પહેલી પોઝિશન પછી ફર્સ્ટ રોની બીજી થર્ડ પોઝિશન હશે 0 2. એટલે આપણે 3x3 ના મલ્ટી ડાયમેન્શનલ એરે અહીં લખેલો છે તો એ પ્રમાણે વર્ક કરશે. તો હું આપને એક એક્ઝામ્પલ સમજાવવા માટે કે આ રીતે હું વેલ્યુ સ્પેસિફાઈ કરી શકું. તો એરે ઇઝ અ હોમોજીનિયસ ડેટા સ્ટ્રક્ચર, જેમાં એક જ પ્રકારના સમાન ડેટા આપને એક જ વેરિયેબલમાં મલ્ટિપલ ડેટા ચલ સ્ટોર કરાવવા હોય ત્યારે આપણે એરેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કેમ કે ઘણા બધા વેરિયેબલના નામ યાદ રાખવા ઇટ ઇઝ વેરી ટીડિયસ એન્ડ ઇટ ઇઝ વેરી કોમ્પ્લેક્સ ટુ એક્સેસિંગ ઓલ ધેટ વેરિયેબલ. બધા જ ચલને એક્સેસ કરવા, નામ યાદ રાખવા એમાં ઘણી બધી મિસ્ટેક થઈ શકે છે. એટલા માટે આપણે શું કરીએ છીએ, આપણે એરેને જનરલી મલ્ટી વેલ્યુ સ્ટોર કરવા માટે ઉપયોગ કરીએ છીએ. તો આપણે જોઈ લીધો 1D એરે, 2D એરે. હવે એરેની ઘણી બધી મેથડ છે એના વિશેની ચર્ચા કરી. તો એરેની ઘણી બધી મેથડ્સ તો આપણે શું યાદ રાખવાનું, એક સમાન પ્રકારનો એટલે ઇન્ટીજર હશે તો ઇન્ટીજર ટાઈપના ડેટા, ફ્લોટ હશે તો ફ્લોટ કરશે, કેરેક્ટર હશે તો કેરેક્ટર સ્ટોર કરશે. એરેના ઘટકના દરેક પરિમાણ ઇન્ડેક્સને કૌંસમાં લખવાનું. તો આપણે જોયું કે કેટલા ઘટક હશે એનું કૌંસમાં આપણે લખ્યું કે 5x3, 3x3, 2x3 તો એ કૌંસમાં લખવાનું. ઇન્ડેક્સની કિંમત શૂન્યથી આપણે જોયું કે એરેની ઇન્ડેક્સ પોઝિશનિંગ હશે મેમરીમાં વેલ્યુ 0th પોઝિશનથી આપવાની સ્ટાર્ટ કરશે. પછી વાત કરીએ તો સ્ટ્રિંગ. તો એરેની આપણે બંને વસ્તુ જોઈ. હવે એરેની બે મેથડ છે આપણે યાદ રાખવાની. એરેની જે નેમ સ્પેસ છે એ જાવાના કઈ નેમ સ્પેસની અંદર આવે છે, તો મોટા ભાગના ક્લાસ છે ઇમ્પોર્ટ java.util.array. જાવાના લગભગ બધા યુટિલિટી જે ક્લાસીસ છે એ સ્કેનર ક્લાસ, ડેટ ક્લાસ, કેલેન્ડર ક્લાસ, એ રીતે એરે ક્લાસ. એટલે સિસ્ટમની મેથડ તમારે યુઝ કરવી હોય તો ઇમ્પોર્ટ java.util.array કરીને ક્લાસ છે એમાં એની મેથડ આવે છે. એમાં જાવાની કઈ મેથડ તમારે યાદ રાખવાની છે, તો એક તો છે જાવાની array.fill મેથડ. કોઈ પણ એરે લઉં તો એની એક મેથડ છે fill મેથડ છે. તો એ શું કરશે, એરેને વેલ્યુ ફિલ કરવા માટે વપરાશે. અને એક બીજી મેથડ છે એને આપણે એરે ડોટ બી ડોટ કરી લખી શકીએ, બી ડોટ ફિલ. અને એક મેથડ છે બી ડોટ લેન્થ, એટલે એરેની લેન્થ જાણવી હોય તો બી ડોટ લેન્થ કરીને એક મેથડ છે. તો એ આપણને એરેનું કદ કેટલું છે તો એ તો આમાં 3x3 છે એટલે આપણને 9 રિટર્ન કરશે, 9 એલિમેન્ટ સ્ટોર કરશે. એટલા માટે કદમાં 9 રિટર્ન કરશે. તો આ એરે ક્લાસની બે મેથડ ઇમ્પોર્ટન્ટ છે જે એક્ઝામમાં વારંવાર પૂછાતી હોય છે. બી ડોટ એટલે ફિલ મેથડ, એલિમેન્ટને ફિલ એટલે એલિમેન્ટની વેલ્યુ ગેટ કરવા માટે ફિલ મેથડ છે. સેકન્ડ છે એલિમેન્ટ ડેટ લેન્થ, આ સેકન્ડ મેથડ છે લેન્થ મેથડ. પછી આપણે વાત કરીએ તો સ્ટ્રિંગ ક્લાસ. એરે ક્લાસને આપણે ભણ્યા પછી જોઈએ સ્ટ્રિંગ ક્લાસ. તો એરેમાં આપણે શીખી ગયા કે આ રીતે એના એમસીક્યુ આવતા હોય તો એની પોઝિશન 0 થી સ્ટાર્ટ થાય, એના પરિમાણને કૌંસમાં એટલે કે એની સાઇઝને કૌંસમાં લખવામાં આવે, પેલા મલ્ટી ડાયમેન્શનલમાં રો અને કોલમ લખવામાં આવે, એને ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય, એક જ પ્રકારનો ડેટા સ્ટોર કરે, અને વેક્ટર એટલે કે સદિશ ટાઈપનો ડેટા અને મેટ્રિક્સ ટાઈપનો એટલે કે શ્રેણિક ટાઈપનો ડેટા પણ એરેમાં મલ્ટી ડાયમેન્શનલ સ્ટોર થાય. એ વસ્તુ આપને યાદ રાખવી. મેં બુકની લાઈન અહીં મૂકેલી છે, આપ જોઈ શકો છો. પહેલામાં રો હશે, બીજામાં કોલમ હશે. આપ જોઈ શકો છો કે એક જ પ્રકારના સંગ્રહ કરતો એક વેક્ટર શ્રેણિક મેટ્રિક્સ અને બહુપરિમાણીય
માહિતી રજૂ કરવા માટે ઉપયોગી એવું પૂછવામાં આવે તો એનો જવાબ શું આવશે? એરે આવશે. એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું. અને એરે કેટલી સાઈઝ ઓક્યુપાય કરશે, એના ઓબ્જેક્ટિવ કેવા હોય એ લાસ્ટમાં અમે મૂકેલા, આપણે જોઈશું. એક્ઝામમાં આપણે 2-3 માર્ક્સ સ્કોર કરાવશે કેશ માર્ક્સ તરીકે. તો એમાં આ સમજણ શક્તિથી આપ કરી શકો. હવે વાત કરીએ સ્ટ્રિંગ ક્લાસ. તો સ્ટ્રિંગ શું છે જાવામાં? તો સ્ટ્રિંગ એક કેરેક્ટરનો એરે છે. એક સમાન પ્રકારના કેરેક્ટરને આપણે સ્ટોર કરવા હોય તો આપણે સ્ટ્રિંગ ક્લાસ લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ, હું કેરેક્ટરનો એરે લખું તો એ શું બનશે? એક સ્ટ્રિંગ બનશે. કે હું લખું કે અહીં ડિક્લેર કરી શકું કેર વાય કેર નેમ. હું કેરેક્ટરનો એક એરે લઉં જેનું નામ આપું છું કેર નેમ, અને એને પેરેન્થેસિસમાં લખી અને એની વેલ્યુ સ્પેસિફાઈ કરી દઉં છું. આપણે એને ડબલ કોટમાં લખીશું. એની વેલ્યુ સ્પેસિફાઈ કરો. દાખલા તરીકે ઇન્ડિયા લખવું છે મારે, કોલન કરી સિંગલ કોટમાં એની વેલ્યુ સ્પેસિફાઈ કરીશું. અને કોલન કરીને સેપરેટ જે રીતે હું નંબર આપતો હતો એ રીતે હું અહીં સ્ટ્રિંગ પણ સ્પેસિફાઈ કરી શકું. ઇન્ડિયા. તો આ રીતે સેપરેટ કરીને હું ઈચ કેરેક્ટર આઈ કેન કેટેગરાઇઝ ઇનટુ ધ કેરેક્ટર એરે. તો આ કેરેક્ટર હશે એ એરે 5 યુનિકોડ કેરેક્ટર, 60 બીટ યુનિકોડ કેરેક્ટર જાવા જે સપોર્ટ કરે છે એમાં 5 કેરેક્ટર સ્ટોર કરશે. તો આ રીતે કેરેક્ટર નેમ હું મેન્શન કરી શકું. તો એ સ્ટ્રિંગ ઇઝ અ 1D, એટલે વન ડાયમેન્શન. સ્ટ્રિંગ શું છે? એક પ્રકારનો કેરેક્ટરનો વન ડાયમેન્શનલ એરે છે, જેમાં મલ્ટિપલ કેરેક્ટરથી બનેલો હોય. સ્ટ્રિંગ, કોઈ પણ સ્ટ્રિંગ હોય મલ્ટિપલ કેરેક્ટરથી એક બનેલો હોય. એટલે 1D એરે ઓફ કેરેક્ટરને શું કહે? સ્ટ્રિંગ કહેવાય. અક્ષરોની શ્રેણી ડબલ, એટલે કે જ્યારે આપણે સ્ટ્રિંગ મેન્શન કરતા હોય, સ્ટ્રિંગ એ જાવાનો ક્લાસ છે જેમાં આપણે ટેક્સ્ટ વેલ્યુ સ્ટોર કરી શકીએ. સ્ટ્રિંગ એ જાવાની ડેટા ટાઈપ નથી, એ વસ્તુનું ધ્યાન રાખવું. એટલે સ્ટ્રિંગનો એસ ને હંમેશા કેપિટલ કેમ લખવામાં આવે છે જ્યારે ડિક્લેરેશન કરીએ ત્યારે કેમ કે જાવાનો ક્લાસ છે અને જાવાના દરેક ક્લાસને આપણે કેપિટલાઇઝ લેટરથી સ્ટાર્ટ કરીએ છીએ. સિસ્ટમ, સ્ટ્રિંગ, એ બધા જ લેટર જે હશે એ બધા કેપિટલમાં લખવા, એનો ફર્સ્ટ લેટર કેપિટલ લખવામાં આવશે. હવે જ્યારે સ્ટ્રિંગની વેલ્યુ સ્પેસિફાઈ કરતા હો ત્યારે ડબલ કોટમાં, એટલે કે ડબલ અવતરણ ચિહ્નમાં લખવામાં આવશે. જાવામાં અક્ષરનો સંગ્રહ કરવા અક્ષર દીઠ, એટલે એક કેરેક્ટર સ્ટોર કરવા આપણને ખબર છે 2 બાઇટ મેમરીની જરૂર પડે. 2 બાઇટ મેમરી વપરાય. તો આપણે જેટલી પણ, જેમ કે ઇન્ડિયા મેં લખ્યું તો INDIA 5 લેટરનો વર્ડ છે તો 10 બાઇટની જરૂર પડશે. તો આ રીતે કેરેક્ટરને એરેને જોઈન્ટ કરીએ એટલે સ્ટ્રિંગ ઇઝ અ વન ડાયમેન્શનલ એરે ઓફ કેરેક્ટર. એ વસ્તુ ધ્યાનમાં રાખવી. હવે જાવામાં 2 પ્રકારના સ્ટ્રિંગ ક્લાસ છે, એક તો સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફર. તો એમાં આપણે વાત કરવાના છે સ્ટ્રિંગ. હવે સ્ટ્રિંગ ક્લાસની એક મેથડ છે લેન્થ. આ સૌથી વધારે પૂછાય છે. સ્ટ્રિંગ ક્લાસની એક મેથડ છે લેન્થ. એમાં સીધો MCQ મૂકી દેવામાં આવે છે જેમાં સ્ટ્રિંગ આપેલી હોય છે. ફોર એક્ઝામ્પલ, હું આપને એક બતાવી શકું કે સ્ટ્રિંગને ડિક્લેર કઈ રીતે કરી શકાય. સ્ટ્રિંગ ક્લાસ છે એટલે સ્ટ્રિંગ str1 આ રીતે લખી શકું અને હું લખું થેન્ક ગોડ. આ રીતે પણ હું વેલ્યુ આપી શકું થેન્ક યુ ગોડ. અને આની લેન્થ પૂછવામાં આવે કે str1 ડોટ length. આ રીતે મેથડ છે સ્ટ્રિંગ ક્લાસની str1.length. તો એ મને શું રિટર્ન કરશે? તો એ મને રિટર્ન કરશે થેન્ક યુ, એટલે 5 લેટર પ્લસ એક સ્પેસનો 6, 3 આના 9, એક સ્પેસનો 10 અને 3 આના 10 ને 3 13 રિટર્ન કરશે. આઉટપુટમાં શું આપશે? 13 આપશે, કેમ કે સ્પેસને પણ એઝ અ કેરેક્ટર કાઉન્ટ કરશે. તો અહીં મેં લખ્યું છે થેન્ક યુ ગોડ. આ વર્ડ એકચ્યુઅલી બનેલો છે 11 લેટરનો, પણ અહીં 2 સ્પેસ પણ છે. થેન્ક 5 કેરેક્ટર, યુ 3 કેરેક્ટર અને ગોડ 3, એટલે 5 ને 3 8 ને 3 11 કેરેક્ટરનો છે, પરંતુ 2 સ્પેસ આપેલી છે તો યુનિકોડ સ્પેસ પણ એ લેન્થમાં ગણશે. એટલે રિટર્નમાં શું કરશે? 13 રિટર્ન કરશે. અને આને જોવા જઈએ તો મેમરીમાં કેટલા બાઇટ રિઝર્વ કરશે? તો દરેક યુનિકોડ કેરેક્ટર જાવામાં 2 બાઇટ રિઝર્વ કરે છે. તો 13 2 એટલે 26 બાઇટ રિઝર્વ કરશે. એ વસ્તુનો આપણે ધ્યાન રાખવાનું રહેશે. તો એક્ઝામમાં આ રીતે થેન્ક યુ લખેલું હશે. જો થેન્ક યુ પૂછવામાં આવે કે ભાઈ થેન્ક યુમાં કેટલા લેટર છે, તો થેન્ક યુ છે 5 × 3 8 લેટરનો બનેલો છે.
પણ વચ્ચે એક સ્પેસ પણ આપણે કન્સિડર કરવાની રહેશે. તો આપણે str.length શું રિટર્ન કરશે? 9 રિટર્ન કરશે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. હું અહીં જે પ્રેક્ટિકલમાં ડિસ્કસ કરી રહ્યો છું એ સીધો એમસીક્યુમાં હશે, બોર્ડના એમસીક્યુમાં. તો આપ એ વસ્તુની ધ્યાન રાખો. પછી એક ગેટ બાઇટ કરી મેથડની આપણે ચર્ચા કરવાના જ છીએ, એ છે જ આપણા ટેબલની પાછળ. તો વાત કરીએ તો કઈ રીતે ડિક્લેર કરી શકાય સ્ટ્રિંગને? તો str1 ઇક્વલ આઈ લાઈક પ્રોગ્રામિંગ. તો આ રીતે પણ ડબલ કોટમાં ડાયરેક્ટ સ્ટ્રિંગ આપ ક્લાસના વેરિયેબલને ડિક્લેર કરી શકો. આપ આ રીતે પણ ન્યૂ સ્ટ્રિંગ કરી અને મેમરી એલોકેટ કરીને આ રીતે પણ લખી શકો. પછી કેરેક્ટરનો એરે લઈને પણ સ્ટ્રિંગને બતાવી શકો. તો આ બધા અલગ અલગ વેઝ છે. str1 કરી અને ડબલ કોટમાં ડાયરેક્ટ સ્પેસિફાઈ કરી દો ઇક્વલ ટુ કરી, ન્યૂ સ્ટ્રિંગ કરી અને એના પેરેન્થેસિસમાં પણ એને મેન્શન કરી દો. બધી એક જ સિમિલર વસ્તુ છે. કેરેક્ટરનો એરે લખીને પણ આ વસ્તુને લખી શકો, પણ એમાં થોડી કોમ્પ્લેક્સિટી વધી જશે, ઘણું બધું લાંબુ થઈ જશે દરેક. તો બેટર છે વી ટેક અ સ્ટ્રિંગ ક્લાસ. કેરેક્ટરનો એરે પણ શું છે? એક પ્રકારનું સ્ટ્રિંગ ક્લાસ જ છે. 1D એરે ઓફ કેરેક્ટર ઇઝ અ સ્ટ્રિંગ. પછી આ રીતે હું બીજી કોઈ, જેમ કે નેમ છે, તો આ રીતે હું સ્ટ્રિંગ્સ S3 છે એમાં એરેને હું કોપી કરી શકું, તો આમાં કોપી થઈ જશે. તો સ્ટ્રિંગ 4 છે એમાં મેં str2 છે એને કોપી કરેલી છે, પછી એને હું ડિસ્પ્લે બતાવી શકું. str5 છે એને હું str1 છે એને str5 માં હું કોપી કરી શકું. તો આ રીતે આપણે બતાવી શકીએ. આપણે એક્ઝામ્પલ જોઈએ તો હું આ બધું એરેનું કાઢી મૂકું છું. આ પ્રેક્ટિકલ આપ જોઈ શકો. ઓકે, તો મેં એક સ્ટ્રિંગ ડિક્લેર કરેલી છે str1 અને એની લેન્થ str1 એની લેન્થ છે એને હું પ્રિન્ટ કરી દઉં છું. સિસ્ટમ, એ આપણે ચેક કરી લઈએ. સિસ્ટમ કઈ રીતે આવશે? તો str સિસ્ટમ, કાં તો પછી આપ ઇન્ટીજર લઈ શકો. ખબર છે આપણે લેન્થ વેલ્યુ છે ઇન્ટીજર લેન, len કરીને હું એક વેરિયેબલ ડિક્લેર કરું છું, જેમાં str1 ડોટ લેન્થ, એની લેન્થ કેટલી છે મેજર આ રીતે કરી શકાય. str1 ડોટ લેન્થ, એટલે સ્ટ્રિંગ 1 છે એની લેન્થ કેટલી છે આપણે મેજર કરી શકીએ. અને પછી એને તમારે ડિસ્પ્લે કરાવી હોય તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln, અને એમાં હું મેન્શન કરી અને એમાં હું ડાયરેક્ટ આઈને પ્રિન્ટ લેનને પ્રિન્ટ કરી શકું. તો મને લેન રિટર્ન કરશે. હું લખતો નથી ફોર્મેટિંગ બાકી. પછી આ રીતે પણ સ્ટ્રિંગને ડિક્લેર કરી શકાય. str2 ન્યૂ સ્ટ્રિંગ. તો આ રીતે પણ મેમરી એલોકેટ કરીને આપણે કરી શકીએ. જાવા પ્રોગ્રામિંગ, તો હું અહીં લખી દઈશ જાવા પ્રોગ્રામિંગ. સ્ટ્રિંગ આપણી બીજી સ્ટ્રિંગ. પછી એને સ્ટ્રિંગ 3, તો સ્ટ્રિંગ 3 str3 હું નામ કોઈ પણ આપી શકું, એવું જરૂરી નથી. આલ્ફાન્યુમેરિક વેલ્યુ પણ આપી શકું. એને હું લખી દઉં છું આઈ લાઈક પાયથોન પ્રોગ્રામિંગ. ઓકે, એ સ્ટ્રિંગને પણ હું કમ્પ્લીટ કરી દઉં છું અને 3 પ્રિન્ટ કરી દઉં છું. સમજવા માટે છે આપણે, જેથી આપ ઇઝીલી સમજી શકો. પ્રિન્ટ ln, અને હું શું પ્રિન્ટ કરીશ? તો પહેલા તો હું પ્રિન્ટ કરીશ str2 પ્રિન્ટ કરીશ. પછી ચલો આમાં હું નથી લેતો, વેલ્યુ ઓલરેડી લીધેલી છે. તો આમાં હું શું કરું છું? ન્યૂ સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ 1 ને કોપી કરાવી દઉં છું. તો ફર્સ્ટ સ્ટ્રિંગનો વેરિયેબલ હતો str1, એને કોપી, તો આ રીતે કોપી કરી શકાય. તો str3 માં str1 ની વેલ્યુ આવી જશે. પછી આ જ લાઈને હું કોપી કરી દઉં છું અને એમાં str3 પ્રિન્ટ કરું. આમાં str3 લઈ લઉં છું. હવે આ પ્રોગ્રામને હું સેવ કરું છું. add.java, મેં એડ ક્લાસનું નામ આપેલું છે add.java. આપ જોઈ શકો છો. હવે જોઈએ આપણે આઉટપુટ શું આવશે. એરર હશે તો બતાવશે કમ્પાઇલ. તો 2 એરર છે, એક સેમિકોલન, ઓકે, ફર્સ્ટ સ્ટેટમેન્ટમાં સેમિકોલન મિસિંગ છે અને એક આ સ્ટેટમેન્ટમાં સેમિકોલન મિસિંગ. ટૂલ્સ, કમ્પાઇલ. તો હજી પણ એક એરર છે સિસ્ટમ ડોટ ઓકે, આઉટનો ટી નથી લખેલો.
આમાં પણ આઉટ હશે, આઉટ સ્ટ્રીમ. ઓકે, ફરી પાછું સેવ કરીને કમ્પાઇલ કરીશ તો હજી પણ એક એરર. ઓકે, util ડોટ એરે. ઓકે, ચલો આ પાર્ટ્સને util ને અત્યારે કોમેન્ટ્સમાં મૂકી દઉં છું, જરૂર નથી એની કોઈ મેથડ આપણે યુઝ કરેલી નથી. તો હજી પણ એક એરર છે, str1 ડોટ len. ઓકે, length લેન્થ સ્પેલિંગ ગલત લખ્યું છે. જ્યાં સુધી સોલ્યુશન ના આવે, 0 ના આવે ત્યાં સુધી ટ્રાય કરતા રહે. આપણે પ્રેક્ટિકલ કરવાનું નથી, આ તો જાણવાનું. ઓકે, એક્ઝિટ કોડ 0 મતલબ કે સક્સેસફુલ. આપણે સાઈડ વિન્ડો જોતા રહે, આઉટપુટ અહીં બતાવશે આપણે. એક્ઝિટ કોડ 0 મીન્સ સક્સેસફુલ. હવે જોઈએ શું પ્રિન્ટ કરે, ગો કરીશું F5 એટલે. તો પહેલામાં 9th આવશે, કેમ કે થેન્ક યુ 8 કેરેક્ટરને વચ્ચે એક સ્પેસ એટલે લેન્થ 9 રિટર્ન કરશે. બીજામાં જાવા પ્રોગ્રામિંગ મેં પ્રિન્ટ કરાયેલી str2 એટલે સ્ટ્રિંગ 2 આ છે. અને ત્રીજામાં પાછું થેન્ક યુ, કેમ કે મેં આ str3 છે એમાં str1 ની કોપી કરેલી છે. તો સ્ટ્રિંગને આ રીતે ડિક્લેર કરી શકાય, આ રીતે વેલ્યુ સ્પેસિફાય કરી શકાય, આ રીતે લેન્થ સ્પેસિફાઈડ કરી શકાય. એટલે સ્ટ્રિંગ ડોટ લેન્થ એક મેથડ છે. તો આ પ્રોસ્પેક્ટ હતો આપણો સ્ટ્રિંગ ક્લાસ. સ્ટ્રિંગ ક્લાસની અમુક મેથડ આપણે જોઈએ તો આપ જોઈ શકો છો. કેરેક્ટરનો એરે લઈને પણ કરી શકાય. સ્ટ્રિંગ ક્લાસની કન્સ્ટ્રક્ટર કયા હોય? તો કન્સ્ટ્રક્ટર આપણે ઓલરેડી જોઈ લીધા કે વેલ્યુને ગેટ કરવા માટે અથવા તો વેલ્યુને ઇન્વોક કરવા, વેલ્યુ સ્પેસિફાય કરવા માટે આપણે કન્સ્ટ્રક્ટર એ સ્પેશિયલ ટાઈપની ક્લાસ મેથડ છે જે કોલ કરાવવાની જરૂર પડતી નથી અને જેનું નામ ક્લાસના નામ જેવું સ્ટ્રેમ હોય. તો આમાં જાવાના કન્સ્ટ્રક્ટર છે. તો એમાં સ્ટ્રિંગ પહેલું છે નલ, પછી એ અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવશે. પછી એક છે જેમાં કેરેક્ટરનો એરે પાસ થતો એવું કન્સ્ટ્રક્ટર છે. એરે પ્રારંભિક કિંમત તરીકે ઉપયોગ કરશે. એક છે એની સ્ટાર્ટ અને એન્ડ શું છે એ બતાવશે, કે એમાં કેરેક્ટરનો એરે, ઇન્ટીજર પોઝિશન સ્ટાર્ટિંગ પોઝિશન અને ઇન્ટીજર ટોટલ લેન્થ, તો એટલો ઓબ્જેક્ટ એ બનાવશે કે ભાઈ તમારે કેટલો એરે, એક તો કેરેક્ટરનો એરે લેશે, પછી એ સ્ટાર્ટ ક્યાંથી થાય એ બતાવે, કેટલા ઇન્ટીજર્સથી સ્ટાર્ટ થશે અને એની લેન્થ કેટલી હશે. આ 3 વસ્તુ સ્પેસિફાય. તો આવું પણ એક કન્સ્ટ્રક્ટર છે. પછી સ્ટ્રિંગની અંદર જ સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ તરીકે આપણે પાસ કરવો હોય તો પણ આપણે એ કન્સ્ટ્રક્ટર લઈ શકીએ. પણ સ્ટ્રિંગની અંદર લિટરલ પાસ કરવો હોય તો પણ એ કરી શકીએ. આ સમજવા માટે છે, આનું એક્ઝામમાં પૂછાતું નથી, ખાલી ઓબ્જેક્ટિવ તરીકે. વાત કરી મેથડ. હવે બે સ્ટ્રિંગને તમારે કમ્પેરિઝન કરવી હોય તો આપણે જાવામાં ઘણી બધી મેથડ આપેલી છે. તો એ શું કરશે? તો કમ્પેરિઝનની 4 મેથડ છે. આ એક્ઝામમાં મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ પૂછાતી હોય છે. તો ફર્સ્ટ મેથડ છે બુલિયન ઇક્વલ. હવે આમાં સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખવાનું ક્યાં હોય છે? રિટર્ન ટાઈપમાં. આ પહેલા શું છે? રિટર્ન એટલે કયા ટાઈપની વેલ્યુ આ મેથડ રિટર્ન કરશે. તો આપ જોઈ શકો છો કે બુલિયન્સ ઇક્વલ સ્ટ્રિંગ str એટલે શું કરશે? બે સ્ટ્રિંગને કમ્પેર કરશે. જો સરખા હોય તો ટ્રુ એટલે કે 0 રિટર્ન કરશે, જો ખોટા હોય તો ફોલ્સ રિટર્ન કરશે. એટલે જો બંને સ્ટ્રિંગ સરખી હોય, ઇક્વલ હોય, જેમ કે આમાં હું str1 ને str1 અને str3 છે એ સેમ છે કેમ કે કોપી કરેલી, તો એને હું આ મેથડમાં મૂકીશ બુલિયન ઇક્વલમાં, તો એ શું રિટર્ન કરશે? ટ્રુ રિટર્ન કરશે. જો str1 ને str3 ને હું કમ્પેર કરું તો એ શું રિટર્ન કરશે? ફોલ્સ રિટર્ન કરશે. તો એની રિટર્ન ટાઈપ શું છે? બુલિયન છે. એટલે આપ સમજી શકો છો રિટર્ન ટાઈપ બુલિયન હોય તો ટ્રુ કે ફોલ્સ રિટર્ન કરશે. પછી બીજી છે બુલિયન ઇક્વલ્સ ઇગ્નોર કેસ. હવે આમાં શું કરશે? જો સ્મોલ કેસ નો ફરક હશે ને, સ્મોલ કે કેપિટલ લેટર, ભલે સ્ટ્રિંગ સેમ હોય પણ એકમાં આઈ લાઈક જાવામાં આઈ કેપિટલ છે અને બીજામાં એલ કેપિટલ છે, આઈ સ્મોલ છે, તો એ શું કરશે? ઇક્વલ બતાવશે નહીં. પણ તમારે એવી ટાઈપનું કમ્પેરિઝન કરવું છે કે ઇગ્નોર કેસ, બુલિયન ઇક્વલ્સ ઇગ્નોર કેસ, કે ભાઈ કેપિટલ કે સ્મોલ કેસની ઇગ્નોર કરી અને જો સ્ટ્રિંગ સરખી હોય, ભલે સ્મોલ હોય કેપિટલ, તો પણ એ ટ્રુ રિટર્ન કરશે. આમાં કેસને ઇગ્નોર કરશે. આમાં સ્ટ્રિક્ટલી કેસને ચેક કરશે પહેલા ઇક્વલ, આમાં કેસને ઇક્વલ, તો આ પણ શું રિટર્ન કરશે? જો કેસ ભલે કેપિટલ સ્મોલ હશે બંને સ્ટ્રિંગમાં અલગ અલગ, તો પણ એ ટ્રુ રિટર્ન કરશે. અલગ સ્ટ્રિંગ હશે તો ફોલ્સ રિટર્ન કરશે. પછી એના પછી થર્ડ મેથડ ઇન્ટીજર કમ્પેર ટુ. હવે આ ઇન્ટીજર એની રિટર્ન ટાઈપ શું છે? ઇન્ટ છે. તો આપ રિટર્ન ટાઈપથી માર્ક કરી શકો કે રિટર્ન ટાઈપ ઇન્ટ છે, તો ઇન્ટીજર જ એટલે કે કંઈક ન્યુમેરિકલ વેલ્યુ જ રિટર્ન કરતું હશે. તો એ શું કરશે? કોઈ પણ જો સ્ટ્રિંગ સમાન હોય તો 0 રિટર્ન કરશે, જો બંને સ્ટ્રિંગ ઇક્વલ હોય તો 0 રિટર્ન કરશે, અને સ્ટ્રિંગ અલગ હોય અથવા તો મોટી હોય તો એ પ્રમાણે ગ્રેટર ધેન 0 અથવા 0 થી
અથવા તો નાની હોય, પહેલી સ્ટ્રિંગ થી બીજી સ્ટ્રિંગ નાની અથવા તો ઓછી કમ્પેરેટિવ હોય તો એ 0 થી માઇનસમાં એટલે કે પૂર્ણાંક સંખ્યા પર જ કરશે. તો લેસ દેન 0 અથવા તો ગ્રેટર, જે પ્રમાણે સ્ટ્રિંગ નું કમ્પેરિઝન હશે એ પ્રમાણે વેલ્યુ રીટર્ન. જો સરખી હશે તો 0, ઓછી હશે તો માઇનસમાં, અને એનાથી મોટી હશે, એનાથી વધારે હશે તો એ ગ્રેટર દેન 0. તો આ ઇન્ટીજર કમ્પેર ટુ, તો બે સ્ટ્રિંગને કમ્પેર કરતા હોઈએ ત્યારે ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે. રિટર્ન ટાઈપ ઉપરથી આપણે હંમેશા જવાબ મેળવી શકીએ. પછી જે ઇન્ટીજર, હવે આમાં કેસનું પણ ધ્યાન રાખશે, એટલે કેપિટલ સ્મોલ હશે તો પણ એને સ્ટ્રિક્ટલી ચેક કરશે. હવે આ લાસ્ટ મેથડ જે ઇન્ટીજર ઇગ્નોર કેસ, તો એ ઇન્ટીજરમાં કેસને ઇગ્નોર કરશે. ઉપરનો જેવું સેમ જ કામ છે, પણ આમાં સ્ટ્રિક્ટલી કેસને ચેક કરશે. ભાઈ કેપિટલ હશે તો એને અલગ ગણશે, સ્મોલ લેટર હશે તો એને અલગ ગણશે, પણ આમાં એ કેસને ઇગ્નોર કરશે. તો આ જાવાની સ્ટ્રિંગ કમ્પેરિઝનની મેથડ હતી. હવે પછી વાત કરીએ જાવાની બીજી મેથડ, તો જાવાની લેન્થ મેથડ. આને આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ પ્રેક્ટિકલમાં, કે નંબર ઓફ સ્ટ્રિંગમાં કેટલા કેરેક્ટર છે, સ્પેસને પણ એ ગણશે. આનો ક્વેશ્ચન ઘણી વાર પૂછાતો. તો એ શું રિટર્ન કરશે? સ્પેસ રિટર્ન કરશે. પછી કેરેક્ટર ઇન્ડેક્સ એટ. હવે આમાં જો તમને એ ઇન્ડેક્સ ઉપર એટલે કે એ પોઝિશન ઉપર કયો કેરેક્ટર છે એ રિટર્ન. આમાં રિટર્ન ટાઈપ શું છે? કેરેક્ટર. એટલે તમે ઇન્ડેક્સ, દાખલા તરીકે થેન્ક યુ ગોડ લખેલું હોય, ફોર એક્ઝામ્પલ અહીં થેન્ક યુ લખેલું છે, તો એમાં હું એને લખું કે ઇન્ડેક્સ એટ 5 પોઝિશન, 6 પોઝિશન, તો 1 2 3 4 5 અને 6, તો સ્પેસ રિટર્ન કરશે. જો હું 7th લખું ઇન્ડેક્સ એટ, તો યુ રિટર્ન કરશે. તો એ પોઝિશન ઉપર કયો કેરેક્ટર છે એ રિટર્ન કરશે. તો ઇન્ડેક્સ એટ મેથડ છે, તો એનું રિટર્ન ટાઈપ છે કેરેક્ટર. પછી છે બાઇટ, ગેટ બાઇટ. હવે આ જો રિટર્ન ટાઈપમાં બાઇટનો એરે છે. જો સ્ક્વેર બ્રેકેટ એટલે શું થાય? એરે છે. તો શું સ્ટ્રિંગના અક્ષરોનો બાઇટના એરેમાં પરત કરશે. તો આખો એરે રિટર્ન ટાઈપથી જ આપ કોઈ પણ મેથડને સમજી શકો. પછી સ્ટ્રિંગ કોન્કેટ, બે સ્ટ્રિંગને જોડવા માટે, બે સ્ટ્રિંગ અલગ અલગ હોય એને જોઈન્ટ કરવા માટે, જેમ કે STR થેન્ક યુ ગોડ આઈ લાઈક જાવા પ્રોગ્રામિંગ, આ બંને સ્ટ્રિંગને એક જ સળંગ ભેગી કરવી હોય તો કોન્કેટિનેશન માટે કોન્કેટ ફંક્શન છે. પછી સ્ટ્રિંગ ટુ લોઅર, તો સ્ટ્રિંગને લોઅર કેસમાં કન્વર્ટ કરીને આપશે. પછી સ્ટ્રિંગ ટુ અપર કેસ, તો સ્ટ્રિંગને અપર કેસમાં કન્વર્ટ કરીને આપશે. તો આ મેથડોને ખાસ કરી લેવી, આમાંથી એક્ઝામમાં મોસ્ટલી પૂછાતું હોય છે. તમે સમજી શકો તો આરામથી જવાબ લખી શકો. પછી જાવામાં ડેટ ક્લાસ છે. આ ડેટ, એરે, કેલેન્ડર, આ તમામ ક્લાસો છે એ યુટિલ ક્લાસ, યુટિલ નેમ સ્પેસની અંદર આવે છે. ઇમ્પોર્ટ java.util.scanner, import java.util.array, import java.util.date, import java.util.class, કેલેન્ડર. આ બધા જ ક્લાસો એકમાં જ આવેલા છે, તો એ આપણે ધ્યાન રાખવાનું. તો સિસ્ટમ સમય, તો ડેટ તમે લખશો, ડેટ ક્લાસનો ડેટ ઓબ્જેક્ટ મેથડ, તો એ ડેટ રિટર્ન કરશે. પછી છે લોંગ ગેટ ટાઈમ. હવે આની રિટર્ન ટાઈપ છે લોંગ ગેટ ટાઈમ, તો એ શું કરશે? સ્ટાન્ડર્ડ મેરિડિયન પ્રમાણે મિલી સેકન્ડમાં જાન્યુઆરી 1 1970 પછીની કોઈ પણ ડેટ હશે જીએમટી થી અત્યાર સુધીની મિલી સેકન્ડ પરત કરશે. ગેટ ટાઈમ શું કરશે? મિલી સેકન્ડ. આ ખાસ ધ્યાન રાખજો, કેટલી મિલી સેકન્ડ થઈ એ લોંગ વેલ્યુ હશે, એક મોટો નંબર હશે કે 1970 પછી અત્યાર સુધી કેટલી મિલી સેકન્ડ થઈ એ મિલી સેકન્ડ રિટર્ન કરશે. તો આ પૂછાતું હોય ઘણી વાર, તો એ લોંગ ગેટ ટાઈમ. પછી ડેટ લોંગ એલેપ્સ્ડ ટાઈમ, તો જાન્યુઆરી 1970 જીએમટી સમય વચ્ચે સમયગાળા મિલી સેકન્ડમાં ગણશે. તો એ આપણને આખી ડેટ ને બધું રિટર્ન કરશે. સેમ જ મેથડ છે. પેલામાં ટાઈમ રિટર્ન કરશે, આમાં આખી ડેટ રિટર્ન કરશે. પછી સ્ટ્રિંગ ટુ સ્ટ્રિંગ, તારીખ સમયને સ્ટ્રિંગમાં આપણે કન્વર્ટ કરવી હોય ત્યારે સ્ટ્રિંગ ટુ સ્ટ્રિંગ મેથડ ડેટ ક્લાસની યુઝ થશે. એટલે આપણી ડેટને સ્ટ્રિંગને કન્વર્ટ કરી આપશે. વોઇડ સેટ ટાઈમ, નવી તારીખ અને સમય સેટ કરવો હોય તો સેટ ટાઈમ ઉપર એનું નામ જ છે, તો આપ ટાઈમ સેટ કરી શકો. તો આ ડેટ ક્લાસની મેથડો છે જેનો યુઝ. પછી છે કેલેન્ડર ક્લાસ. તો કેલેન્ડર ક્લાસમાં ઘણી બધી મેથડો છે. તો યર, કેલેન્ડરનું વર્ષ કયું છે એ રિટર્ન કરશે. પછી મંથ, તો કેલેન્ડરનો મહિનો કયો છે, જાન્યુઆરીને 0 થી કરી અને ડિસેમ્બરને 11 એટલે N-1 11 સુધી જશે. એકમાં ફેબ્રુઆરી, 2માં માર્ચ, 3માં એપ્રિલ, 4માં મે, 5માં જૂન, એ રીતે ડિસેમ્બરને 11 સુધી, જાન્યુઆરી 0 ડિસેમ્બરને 11 સુધી તમને રિટર્ન કરશે મંથ. પછી ડેટ, કેલેન્ડરમાં કયો દિવસ છે આજે, તો ફોર એક્ઝામ્પલ આજે 13 ફેબ્રુઆરી છે તો 13 રિટર્ન કરશે. ડે ઓફ મંથ, મહિનાનો કયો દિવસ છે, તો 30 દિવસનો મહિનો હોય તો આજે 26મો દિવસ, 13મો દિવસ, 15મો દિવસ, એ પ્રમાણે રિટર્ન કરશે. પછી અવર, ખાલી અવર, તો અવર્સ છે 12 કલાક પ્રમાણે ટાઈમ રિટર્ન કરશે. અવર્સ ઓફ ધ ડે એ 24 કલાક પ્રમાણે ટાઈમ રિટર્ન કરશે.
મિનિટ આ ખાલી તમારે આપને એનું યાદ રાખ મિનિટ રિટર્ન કરશે કેટલી મિનિટ થઈ અત્યારે સેકન્ડ અત્યારે કેટલી સેકન્ડ થઈ રિટર્ન કરશે પછી એએમ પીએમ તો અત્યારે એએમ હશે તો 0 રિટર્ન કરશે અને પીએમ હશે તો એ 1 રિટર્ન કરશે અત્યારે મોર્નિંગ ટાઈમ છે તો એએમ 0 રિટર્ન કરશે ડે ઓફ વીક તો 1 થી 7 દિવસમાં કયો દિવસ છે તો સન્ડે ને 1 બતાવશે સેટરડે ને 7 બતાવશે સન્ડે થી મંથ સ્ટાર્ટ કરશે સન્ડે 1 મંડે 2 એ રીતે સેટરડે ને 7 સુધી રિટર્ન જો આજે થર્સડે હશે તો આજે કયું શું રિટર્ન કરશે તો આજે 4 રિટર્ન કરશે શું રિટર્ન કરશે 4 રિટર્ન કરશે કેમ કે સન્ડે ને 1 મંડે ને 2 ટ્યુઝડે ને 3 વેનસડે ને 4 અને થર્સડે 5 સોરી 5 રિટર્ન કરશે આજે ગુરુવાર છે થર્સડે તો 5 રિટર્ન કરશે વીક ઓફ ધ મંથ મહિનામાં અઠવાડિયાનો ક્રમ કયો છે તો આ ઓલમોસ્ટ ગણવા જઈએ આપણે કેલેન્ડરમાં તો આ થર્ડ વીક છે ફર્સ્ટ તારીખથી સ્ટાર્ટ થયેલું તો આ થર્ડ વીક છે તો 3 રિટર્ન કરશે વીક ઓફ ધ યર આ 52 અઠવાડિયામાંથી કયું વીક છે ડે ઓફ ધ વર્ષના દિવસનો ક્રમ પ્રથમ દિવસ માટે 1 એટલે 1 જાન્યુઆરીને 1 આપશે પછી જે રીતે 365 અથવા 366 દિવસ હશે એ પ્રમાણે ક્રમ આપશે આજે ફેબ્રુઆરીનો 13th દિવસ છે એટલે ઓલમોસ્ટ આજે 44 રિટર્ન કરશે ઓલમોસ્ટ 31 દિવસ જાન્યુઆરીના અને 13 દિવસ આ એટલે 44 રિટર્ન કરશે ડેટ ક્લાસ અને કેલેન્ડર ક્લાસ કઈ નેમ સ્પેસમાં છે java.util.package માં છે જેમાં તારીખ સમય બંને ડેટ ક્લાસમાં તારીખ અને ટાઈમ બંને આવી જાય છે કેલેન્ડર ક્લાસમાં વર્ષ માસ તારીખ કલાક મિનિટ સેકન્ડ તમામ પ્રકારના ફંક્શનાલિટી ત્યાં આવી જશે હવે જોઈએ તો એક્ઝામમાં કયા પ્રકારના પૂછાતા હોય ક્વેશ્ચન તો આ પ્રકારના એમસીક્યુ ઘણીવાર આપણે જોવા મળતા હોય થોડું ઝૂમ કરી દો આ ચેપ્ટરને સમજાવવાનો આશય એ જ હતો મારો કે આ પ્રકારના એમસીક્યુનો આપ ઇઝીલી જવાબ આપી શકો અને કોઈ પણ ક્વેશ્ચનને ઇગ્નોર કરવાની જરૂર નહીં રહે એટલે ઇઝીલી આન્સરેબલ હશે તો આમાં લખ્યું છે સેલ્સ 512 એરેમાં દ્વિતીય પરિમાણનું કદ કેટલું છે તો આમાં જો દ્વિતીય પરિમાણનું કદ કેટલું છે 12 દ્વિતીય પરિણામ એટલે આ રો અને આ કોલમ આમાં દ્વિતીય પરિમાણ એટલે કે બીજા જે એરેનું પરિમાણ છે 2D નું એનું શું છે તો રો એટલે કોલમ રો ઇન્ટુ કોલમ એટલે રો 5 છે અને કોલમ કેટલી છે 12 તો અહીં દ્વિતીય પરિમાણનું કદ કેટલું આવશે 12 હવે સેલ્સ 512 એરે માટે સેલ્સ ડોટ લેન્થ પદાવલી શું પરત કરશે તો એરેની કદ કેટલું છે એરેની લેન્થ કેટલી છે તો જો આમાં 12 × 50 = 60 એટલે 60 રિટર્ન કરશે કેટલા રિટર્ન કરશે 60 રિટર્ન કરશે તો એ વસ્તુનું આપ ધ્યાન રાખજો 60 જો પ્રારંભિક કિંમતો આપે વિના સેલ્સ 512 એરે વ્યાખ્યાયિત કરવામાં આવે તો સેલ્સ 00 ની કિંમત શરૂઆતની કિંમત શું હશે તો એ 0 જ હશે કેમ કે ન્યુમેરિકલમાં આપણે ખબર છે કોઈ પણ ડેટા ટાઈપની વેલ્યુ 0 હશે કોઈ પણ એરે હશે જો ન્યુમેરિકલ હશે તો એ 0 હશે કેરેક્ટર હશે તો નલ હશે બુલિયન હશે તો ફોલ્સ હશે તો એ રીતે આપણે પૂર્વ નિર્ધારિત કિંમત એટલે આપણે આમાં જવાબ શું લખવાનો પૂર્વ નિર્ધારિત કિંમત જે હશે હશે કેમ કે આ બુલિયનનો પણ એરે હોઈ શકે તો આપણે કંઈ કહી શકીએ નહીં મોસ્ટલી ઇન્ટીજરનો હોય તો 0 હશે જો str સ્ટ્રિંગ ક્લાસનો ઓબ્જેક્ટ બને અને એમાં થેન્ક ગોડ લખેલું હોય તો str લેન્થની કિંમત કેટલી છે થેન્કનો 5 એક સ્પેસનું 6 અને 3 એટલે 6 અને 3 9 તો આ લેન્થ કેટલી રિટર્ન કરશે 9 રિટર્ન કરશે તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી આપણે જોયું કે 9 ચેપ્ટરમાં આ રીતે સ્ટ્રિંગ અને એરેને વિસ્તૃત કઈ રીતે ડિક્લેર કરી શકાય એની કઈ કઈ મેથડો હોય છે કઈ રીતે એને ઇન્વોક કરવામાં આવે છે કઈ રીતે એને ડિક્લેર કરવામાં આવે છે કઈ રીતે એને રો કોલમમાં સ્પેસિફાઈ કરી એની લેન્થ કઈ રીતે ફાઇન્ડ કરવામાં આવે છે આ તમામ વસ્તુની આપણે પ્રેક્ટિકલ એપ્રોચ સાથે વ્યવસ્થિત ચર્ચા કરી તો આપ વધારે ડિટેલમાં જઈ શકો છો અને વધારે બુકમાંથી જોઈ શકો છો તો આપના એક્ઝામમાં આ રીતે જો આપ વિડીયો થ્રુ જશો તો આપને સારી રીતે હેલ્પફુલ થઈ શકશે અને આપ સારા એવા એમસીક્યુને ઇઝીલી સોલ્વ કરી શકશો કોઈ પણ મોડેલ પેપર અથવા કોઈ પણ પેપર ઉઠાવશો તો એમાં તમને આ બધી વસ્તુ ત્યાં જોવા મળશે તો આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ થેન્ક યુ એવરીવન અહીં સુધી રાખીએ હવે ફરી પાછા આપણે મળીશું નવા ચેપ્ટર એટલે કે ચેપ્ટર 10 સાથે ત્યાં સુધી આપણે અહીં સુધી